મિત્રો ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો એનો સ્વાધ્યાય છે, એના પ્રશ્નોત્તર છે. આજે આપણે સમજીશું. તમે તમારી સેક્ટર સામે રાખજો અને સમજજો. માનો પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. આમાં પહેલો પ્રશ્ન છે, પર્યાવરણના ઘટકો લખો. આપણે પાઠમાં પણ સમજી ગયા કે પર્યાવરણના મુખ્ય કેટલા ઘટકો છે? 4. જવાબમાં આવશે પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ. બીજો પ્રશ્ન છે, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? એટલે આપણે ક્યાંથી મીઠું પાણી પ્રાપ્ત થાય છે એમ. તો જવાબમાં હિમશિખરો, ભૂમિગત જમીન, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. પ્રશ્ન નંબર 3 છે, બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? એટલે કે દરિયામાં જે ભરતી આવે છે, બે ભરતી વચ્ચે સમયગાળો કેટલો હોય છે એમ પૂછવામાં આવે છે. તો જવાબમાં બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. ચોથો પ્રશ્ન છે, ચીડિયાપણું કયા પ્રદૂષણથી માનવ જીવન પર અસર થાય છે અથવા તો અસર છે? કે માનવનો સ્વભાવ છે ચીડિયો થઈ જાય છે, ચીડિયાપણું થઈ જાય છે, એ કયું પ્રદૂષણના લીધે થાય છે? તો જવાબમાં ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ અથવા તો અવાજ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે. કે અવાજનું પ્રદૂષણ ફેલાતું હોય, ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ફેલાતું હોય તો માનવનો સ્વભાવ ચીડિયો બની જાય છે. પાંચમો પ્રશ્ન છે, ભૂમિ પ્રદૂષણ એટલે શું? જવાબમાં ભૂમિ પ્રદૂષણ એટલે ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને કહે છે. એટલે કે ભૂમિ અથવા જમીન છે તેની ગુણવત્તામાં ફેરફાર થાય અને પોષક ઘટકો હોય એ ઘટી જાય તો ભૂમિનું પ્રદૂષણ ફેલાવું હોય તેમ કહી શકીએ છીએ. એટલે કે એમાં ફેરફાર થાય છે. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? જવાબમાં માનવ નિર્મિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યની જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. એટલે કે માનવનું જે બુદ્ધિ કૌશલ્ય છે એની જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયા એટલે કે જે ક્રિયા કરે છે તેના દ્વારા જે પર્યાવરણનું નિર્માણ થાય છે તેને માનવ નિર્મિત પર્યાવરણ એમ કહી શકાય. માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. કે જે આદિકાળમાં જે આદિમાનવ હતો એ ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે શું કરો તો પર્યાવરણને અનુકૂળ બનતો હતો. જે મળતું તે લેતો. અત્યારે શું છે કે તેનું જીવન સરળ હતું અને જરૂરિયાતો મર્યાદિત હતી. ત્યારે શું હતું? તેનું જીવન સાવ સરળ હતું અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેની આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. એટલે આસપાસ તેને બધું મળી રહે, તેની જરૂરિયાતો પૂરી થઈ જતી. સમયની સાથે પરિવર્તન થયું અને સમય જતાં પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં વધારો થવા માંડ્યો. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેના પરિવર્તનમાં કરવાની રીતો શીખી લીધી. કે પર્યાવરણમાં કેવી રીતે પરિવર્તન કરવું તે બધું એણે મનુષ્યએ શીખી લીધું. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે માનવ નિર્મિત પર્યાવરણ છે એને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 2 છે, જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. કે જમીનનું પ્રદૂષણ થતું હોય તેને અટકાવવા માટે તમે કયા ઉપાયો કરી શકો તે લખવાના છે. જવાબમાં જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે. પહેલો પોઈન્ટ છે, પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો. બીજું, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પળવાશનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજો પોઈન્ટ, જંતુનાશક
જોઈએ। જે ઘન કચરો હોય એનું વર્ગીકરણ કરવાનું, અલગ પાડવાનું અને એનો પુનઃ ઉપયોગ થાય એ રીતે બનાવવો જોઈએ। પાંચમો પોઈન્ટ છે પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ। અને પ્લાસ્ટિક છે ઘન કચરો છે એનું રિસાયકલિંગ કરવાનું અને પાછું પુનઃ ઉપયોગ માટે લેવાનો એવો બનાવવો જોઈએ। છઠ્ઠો પોઈન્ટ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ। અને આપણે ખેતી કરીએ એમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો જમીનનું પ્રદૂષણ ઓછું ફેલાય છે। પ્રશ્ન નંબર 3 છે હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? જવાબમાં હવા પ્રદૂષણ અટકાવવા નીચે મુજબના પગલાં લેવા જોઈએ। એમાં પહેલો પોઈન્ટ છે હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ। બીજો પોઈન્ટ ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ। અને ધુમાડો નીકળતો હોય કારખાનામાંથી ઝેરી ગેસ નીકળતો હોય તે ફિલ્ટર થઈ શકે તેવા સાધનો બનાવવા જોઈએ અને વિકસાવવા જોઈએ। ત્રીજો પોઈન્ટ છે કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ। ચોથો પોઈન્ટ છે પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ। પાંચમો પોઈન્ટ જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ। છઠ્ઠો પોઈન્ટ છે વાહનોમાં પીયુસી નો કડક અમલ કરાવવો જોઈએ। પ્રશ્ન નંબર 4 છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમે તમારા પ્રયત્નો લખો। જવાબમાં ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે હું નીચે પ્રમાણે પ્રયત્નો કરીશ। વિદ્યાર્થી મિત્રો તમારા પ્રયત્નો લખવાનું કીધું છે, તમે શું કરી શકો તમે એ પણ લખી શકો છો। એમાં પહેલો પોઈન્ટ છે મારા ઘરમાં બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ એટલે કે રિપેરિંગ કરવા કહીશ। કે જે સાધનો હોય વાહનો હોય એને યોગ્ય સમયે જતા રિપેરિંગ કરાવવા જોઈએ જેથી તેમાંથી ધ્વનિ પ્રદૂષણ થાય નહીં। અને બીજો પોઈન્ટ છે રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ। ત્રીજો પોઈન્ટ છે સિનેમા ઘરો અને જાહેર સભાગૃહમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાડવા કહીશ। કે જે સિનેમા ઘર હોય અને જાહેર સભાગૃહ હોય એમાં જે પડદા લાગે ધ્વનિ શોષકના તેથી અવાજ ઓછો થાય। ચોથો પોઈન્ટ છે સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં। પાંચમો પોઈન્ટ ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં। છઠ્ઠો પોઈન્ટ શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલેન્સ ઝોનનો કડક અમલ કરાવીશ। સાતમો પોઈન્ટ છે ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવાનું જોઈએ। પ્રશ્ન નંબર 3 છે કારણો સમજાવો। નીચે કારણો આપ્યા છે તે સમજાવવાના છે। એમાં પહેલો છે દરિયામાં ભરતી ઓટ થાય છે। એનો જવાબ દરિયામાં પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે। દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવાય છે। ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે। ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર જાય છે। ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસરથી થાય છે। નવું કેમ થાય છે તો કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે આ ભરતી ઓટ થાય છે। બધા સ્થળોએ અને બધા દિવસોએ એકસરખી ભરતી ઓટ આવતી નથી। પૂનમ અને અમાસના દિવસો એ સૌથી મોટી ભરતી અને ઓટ આવે છે। સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે। પ્રશ્ન એમાં કારણ બીજું છે કે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે। તો એમાં જવાબ છે દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં હોય છે। તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે। દર અમાસે અને પૂનમે
દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે એમ કહી શકાય. પ્રશ્ન નંબર 4 છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો સૂર્યના કેવા કિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે? તો કે પારજાંબલી કિરણો. એટલે ખાલી જગ્યામાં આવશે પારજાંબલી. બીજું છે એમાં ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા કોણ કહે છે? કે ધ્વનિ પ્રદૂષણનું બીજું નામ શું છે? એમાં આવશે ઘોંઘાટ. ત્રીજું સમુદ્રનું પાણી કિનારા તરફ ઘસી આવે એને ખાલી જગ્યા કહેવાય છે. આપણે પ્રશ્નમાં પણ સમજી ગયા કે સમુદ્રનું પાણી છે એ કિનારા તરફ ઘસી આવે શું કહેવાય? ભરતી. જવાબમાં આવશે ભરતી. હવે એના પછી છે વધારાના પ્રશ્નોત્તર. એમાં પ્રશ્ન નંબર 1 છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલું છે માનવ જીવનના અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ કયું છે? કે માનવનું જીવન છે તેનો વિકાસ થાય, પ્રગતિ થાય, તેનું અસ્તિત્વ છે એનું મેઇન પ્રેરક બળ કયું છે? એમાં ઓપ્શન છે A પર્યાવરણ, B જલાવરણ, C મૃદાવરણ અને D વાતાવરણ. તમામ મુખ્ય પ્રેરક બળ કયું આવે? તો કે A પર્યાવરણ. પછી એમાં બીજો વિકલ્પ છે કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? એમાં ઓપ્શન છે A જલાવરણ, B વાતાવરણ, C મૃદાવરણ અને D જીવાવરણ. એમાં જવાબ આવશે B વાતાવરણના. એટલે કે વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. ત્રીજો વિકલ્પ પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? તેમાં ઓપ્શન છે A 5, B 4, C 3 અને D 2. તેમાં જવાબ આવશે D 2. ચોથું જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? એમાં ઓપ્શન છે A 71%, B 97%, D 68% અને D 78%. તો જલાવરણ છે પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે? તો કે A 71%. પાંચમો વિકલ્પ પર્યાવરણના તમામ ઘટકોમાં કોણ કેન્દ્ર સ્થાને છે? એમાં ઓપ્શન છે A પ્રકૃતિ, B માનવી, C સમુદ્ર પ્રવાહો અને D પૃથ્વી. એમાં જવાબ આવશે B માનવી. છઠ્ઠો વિકલ્પ છે કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે? એમાં ઓપ્શન છે A હવા, B જળ, C ભૂમિ અને D ધ્વનિ. તો કે જવાબમાં આવશે D ધ્વનિ. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી છે પાણી ખાલી જગ્યા માટે અનિવાર્ય છે? તો જવાબમાં આવશે સજીવ સૃષ્ટિ. બીજું માનવ નિર્મિત પર્યાવરણને ખાલી જગ્યા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે પ્રશ્નમાં પણ સમજી ગયા કે માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે જવાબમાં આવશે સાંસ્કૃતિક. ત્રીજું છે પૃથ્વી પર ખાલી જગ્યા મહાસાગરો આવેલા છે? તો જવાબમાં આવશે 4. પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું છે મૃદાવરણ ખડક, ખનિજો અને વનસ્પતિનું બનેલું છે. બરાબર. એમાં ખોટું આવશે કે મૃદાવરણ છે એ ખડક, ખનિજો અને વનસ્પતિનું બનેલું નથી. બીજું છે પાષાણ યુગમાં આદિમાનવ નદી કિનારે સ્થાયી જીવન જીવતો હતો? તો આમાં પણ ખોટું આવશે કે સ્થાયી જીવન જીવતો નહોતો, તે ભટકતું જીવન જીવતો હતો. ત્રીજું પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે? તો જવાબમાં આવશે સાચું કે હા મોટા ભાગનું પાણી છે દરિયામાં છે એટલે ખારું છે. ચોથું છે અમાસ પૂનમ ના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે? તો આમાં આવશે સાચું. પાંચમું છે ખેતીનો ઘન કચરો સળગાવવાથી હવા શુદ્ધ બને છે? તો આમાં આવશે ખોટું. કે ઘન કચરો સળગાવીએ તો હવા થોડી શુદ્ધ થાય ન થાય, એટલે આમાં આવશે ખોટું. પ્રશ્ન નંબર 4 છે જોડકાની સામે સાચો જવાબ લખો. પહેલું છે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ. તો તેની સામે શું આવશે કે આનો ઉપયોગ કરવાથી કયું પ્રદૂષણ ફેલાય? તો સામે આવશે ભૂમિનું પ્રદૂષણ. બીજું છે વાહનોનો ધુમાડો. એને લીધે કયું પ્રદૂષણ ફેલાય? તો કે હવા. એટલે જવાબમાં આવશે હવાનું પ્રદૂષણ. ત્રીજું ગટરનું પાણી. એની સામે આવશે પાણીનું પ્રદૂષણ. અને ચોથું વાહનોનો કર્કશ
વિદ્યાર્થી મિત્રો પાઠ 10 છે એનો સ્વાધ્યાય છે અહીં પૂર્ણ થાય